જૂનાગઢની આલ્ફા સ્કૂલની હોસ્ટેલમાં થયેલી મારામારી અંગે કોંગ્રેસના સરકાર પર પ્રહાર। રાજ્યની શાળાઓમાં છાશવારે મારામારીના બનાવો બને છે। શિક્ષણ વિભાગે પરિપત્ર કરીને જવાબદારી નક્કી કરવી જોઈએ। શૈલેષ પરમારે આ વાત કરી। સમાજ વચ્ચે મતભેદ થાય તેવો મેસેજ આવા બનાવોથી વધતો જાય છે। મારામારીની ઘટના અને ખોટો મેસેજ જતો અટકાવવો એ શિક્ષણ વિભાગની જવાબદારી છે તેવું પણ તેમણે કહ્યું। છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા કે રાજ્યની સ્કૂલોની અંદર છાસવારે કંઈ ને કંઈ નાના મોટા વિદ્યાર્થીઓ વચ્ચેની મગજમારીઓ ચાલતી રહે છે અને એના લીધે એક વાતાવરણ, એ જિલ્લો હોય, એ તાલુકો હોય, એ વાતાવરણ એકદમ બદલાય છે। ખાસ કરીને શિક્ષણ વિભાગ દ્વારા સ્ટ્રિક્ટલી દરેક સ્કૂલોની અંદર એક પરિપત્ર કરીને આ રીતે સામાજિક જે ભાવના જે પેદા થાય છે ઊભી ના થાય, વિદ્યાર્થીઓ વચ્ચે મનભેદ રહે, એની જવાબદારી એ શિક્ષણ વિભાગની છે। શિક્ષણ વિભાગને એનો પરિપત્ર બહાર પાડવો જોઈએ જેથી કરીને સમાજની અંદર ખોટા જે મેસેજ જાય છે વિદ્યાર્થીઓના લડવાના કારણોસર એ મેસેજ પણ ના જાય, એવો પરિપત્ર સરકારે કાઢવો પડશે।